અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના ડુમ્મસ રોડ પર આવેલા મોન્ટેસા બિલ્ડિંગની બે હોટલમાં થયેલી ચોરીની ટીપ પૂર્વ કર્મચારી આપી હતી તો ચોરી કરનાર બેને પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં આવેલા સાલસા અને એન્જોય રેસ્ટોરન્ટમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી। આ ચોરીમાં આશરે 8.60 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી। ચોરીને અંજામ આપનારા આરોપીઓ ખૂબ જાણકારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે તૈયાર હતા। જોકે ડુમ્મસ પોલીસે આ ચોરીનો ભેદ આખરે ઉકેલી કાઢ્યો છે। હોટલમાં થયેલી લાખોની ચોરીની ટીપ હોટલના પૂર્વ કર્મચારી નેપાળી સંજય થાપાએ આપી હોય અને હાલ ચોરીમાં બે આરોપીઓ અર્જુનનાથ શંભુનાથ યોગીને દીવ દમણથી તો બીજો આરોપી રાજ ખડકાને અમદાવાદથી હોટલમાંથી ઝડપી પાડ્યા હતા। પોલીસે ઝડપાયેલા પાસેથી રોકડ રૂપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 9/12/2024 રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલસા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી। ટોટલ 8,60,000ની ઘરફોડ ચોરી હતી। ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ 4 ટીમો અમે લગાવી હતી। 4 ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક્ટ કરેલી છે। તેમાં ટોટલ 3 આરોપીઓ છે, જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી, જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે। આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો, એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી। આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે। આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે। ટોટલ 4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે। હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે, પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે કરી લઈશું। ટીપ આપનાર ત્યાં જ નોકરી કરતો હતો? હાજી, જે ટીપ જે આપનાર છે ત્યાં નોકરી કરતો હતો અને એને નોકરી પછી છોડી દીધી હતી। પોલીસ કેવી રીતે પહોંચી છે ત્યાં? આ જે શરૂઆતથી આ જે ઘટના હતી તો એકદમ બ્લેન્ક કેસ હતો, પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો, જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો, એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય। આ રીતે અમે આને ડિટેક્ટ કરેલો છે।